તો જય ગૌ માતા, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? મજામાં જ છે. હું પણ મજામાં જ છું. તો આપણે અત્યારે આવી ગયા છીએ. આપણે કમ્પ્લીટ આવી છે. ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ કમસે કમ 4 થી 5 દિવસથી એક ગાય માતા રોડ ઉપર છે, બરોબર, અને એમની સેવા કોઈ આપતું નથી. નીણ બીણ બધું કમ્પ્લીટ નાખી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો, નીણ બધા નાખી જાય છે. કોઈ જાતની દવા થઈ નથી. તો તમે સેવા આપી શકો ખરા? તો મિત્રો, સેવા આપવામાં આપણે કોઈ જાતનો વાંધો નથી, બરોબર. આપણે જો મોં આવેલા હતા ને સેવા આપવાની છે, અને આપણે ગાય માતા પાસે આવી ગયા છીએ, બરોબર. તો દવા બધી કમ્પ્લીટ હારે છે. તો આપણે પહેલા એને દવા લગાડી દઈએ ને પછી હું વિડીયોમાં તમને આગળ વાત કરું. એટલે છે ને, આપણે ગાય માતાની અમે સેવા કરીએ ને, તો એનો મતલબ એમ નથી કે તમે જેમ ફાવે એમ સાધન હાંકો, બરોબર. આપણા બાપનો રોડ હોય ને એમ કરીને સાધન ન હકાય, બરોબર. એટલે સાધન હાંકવામાં થોડુંક ધ્યાન રાખો વડીલ. જેમ ફાવે એમ સાધન આપણે હાંકીએ ને એનો મતલબ કોઈ ઓલો નથી એમ, બરોબર. જોકે આજ આપણને સેવાનો ફોન આવ્યો છે એટલે આપણે સેવા આપી દેવાની છે, બરોબર. જોકે દવા કમ્પ્લીટ બધી હાથમાં આવી ગઈ છે. આપણે દવા મારવાની છે, પણ ખાસ નમ્ર વિનંતી છે બધાને કે વાહન છે ને તમે ધીમે હાંકો. આ રસ્તો છે ને સરકારી છે, આપણા બાપનો નથી, એટલું યાદ રાખ્યો બધાય, બરોબર. જામ લાગે વાહન હાંકો ને, પણ જરાક હું એક ડ્રાઈવર જ છું, સમજી લેજો. હું છે ને ડેઈલી સર્વિસ બસ હાંકું છું, હું એક ડ્રાઈવર જ છું. આ રીતના સાધન અમે નથી હાંકતા. અને આ જો ઊભું નથી શકતું, મેં કમ્પ્લીટ કરી છે, બધું કર્યું છે, ઊભું નથી થઈ શકતું, સમજાય ગયું. એટલે આ જરાક એક ધ્યાન દેવું તમારે, બરોબર. હવે આપણે ગાય માતાને દવા લગાડી દઈએ, પછી વિડીયોમાં આગળ વાત કરીએ. નાખ્યો એની માના ટોકનારો. થોડીક લગાડી ગયા ને, કારણ કે દવા તો મારી હારે ગાડી મેં કીધું વાંધો. ટ્યુબ ભર દો. પાવડર નહીં, ટ્યુબ છે. નહીં, ટ્યુબ છે, ટ્યુબ છે, ફુવારો કરી ગયો. હાલી તો નહીં જાય. મારા ગામમાં ગોડાઉન બનાવવાનું શરૂ છે.
આવતા શ્રાવણ આઠમી દિવસે કદાચ શરૂ કરી દે. એટલે મને ભરતભાઈ કીધું તું, ભરતભાઈ ઓલા લાલભાઈ છે ને, તો ગાંધી ઓલા છે સરકારી દવાખાના ગાંધી ફૂટી ભલે જાય પાટો હશે. તમારું કામ હું નહીં આવડે નહીં પણ ભરાવી દીધું આઈ સર. હા એટલો ગાર્ડ આવે ને, હા ગાર્ડમાં ભરાવી દીધો ફોટો બાંધી ના આવે. હલ્લી તો એક જ ના છે એમ શું. અહીંયા કેમ છે ભાંગી ગયેલું છે કે બસ રવામાં જરા જરા ફુવારા ધૂપ મારી ભાઈ મૂકી દે. બસ
તમારો કોનો ભરતભાઈ નો કોને ભરતભાઈ નો કોને કે લાલભાઈ નો લાલભાઈ નો કોને ભરતભાઈ નો કોને આવ્યો કે લાલભાઈ ભરતભાઈ હા હું હતું બેન ભરતભાઈ છે હા બેન્ડર નહીં આ પાટા જ છે હા બસ આ બધું હલાવજો હા પેલું આ બધું બેન તો બેડ દેવાય આ બધું ના દેવું ફક્ત ઊંચો કરવાની ફેર જ ને ફક્ત ઊંચો કરવાની ફેર છે જ નહીં હાલ્યા પાકો કર્યો આ બધી મરી જવા બસ હવે એવું લાગશે ને તો હું હાલનો પાછો રાઉન્ડ મારીએ પાવડર લેતો હા જોયું તો મિત્ર એની પર તો જય ગૌ માતા આપણે હવે જોઈ ભાઈના ફોન પ્રમાણે સેવા ગાય માતાને સારી એવી આપી દીધી છે અને વાહન આપવામાં મિત્રો હું તો ખાલી એટલું જ કહું કે વાહન આપવામાં ખૂબ ધ્યાન રાખજો આ ભાઈઓ બે આવ્યા છે આપણે અહીંથી હું આ સેવા આપતો અને ભાઈ નીકળ્યા એટલે એ ભાઈ પણ ગૌરક્ષકમાં છે બધા દો ભાઈને જરાક ભાઈનું નામ શું છે કરણભાઈ માલધારી ઉમણીયાવદર એ પણ ગૌરક્ષકમાં છે ગાયોની સેવા બહુ સારી એવી બે ભાઈઓ આપી છે અને આપણે ગાયની ગાય માતાની સારી એવી સેવા આપી દીધી છે ને હવે આપણે અત્યારે આપણા કામ ઉપર જવાનું છે વિઝટ અમે અહીંયા પિંજરાપોળમાં લીધું હતી પણ વિઝટ હજી મળી નથી અને અમને 2 કલાકનું કીધું છે 2 કલાકમાં અમને વિઝટ નહીં મળે તો અમે ગમે ત્યાં એડજસ્ટ કરી નાખ્યું 2 કલાકનો જવાબ આપ્યો છે એટલે આપણે 2 કલાક માટે એની માટે ખમવું પડે કેમ કે આપણી પાસે બીજી યોગ્યતા છે જ નહીં એને રાખી શકીએ હવે તો બસ આવા નવા સપોર્ટ કરતા રહીજો અમારો QR કોડ નંબર આપેલો છે ગૂગલ પે નંબર આપેલો છે જે કઈ દાન આપશો જે કઈ રૂપિયો આપશો એ અમે ગાય માતાની સેવામાં જ વાપરશું દવા બવા બધું કમ્પ્લીટ અમે દવા લાવીએ જો આ અત્યારે અમને સેવા આપેલી જ છે
કમ્પ્લીટ સારી એવી ગાય માતાની સેવા આપી દીધી. ગાય માતા ઊભા થઈ ગયા છે અત્યારે, ઘાટ પણ ખાય છે. હારે હતા અને મોવાના 3 ગૌરક્ષક ના મિત્રો અમારી હારે હતા. ગાય માતાને સારી એવી સેવા આપી દીધી છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલને કરતા રહેજો. અને મિત્રો 21,000 લોકો આ વિડીયો જોશે ને તો અમારી ગાય માતા માટે અમે કંઈક અલગ કરી શકશું. બરોબર, 21,000 લોકો અમારા વિડીયો જોશે તો અમે ગાય માતા માટે કંઈક અલગ કરી શકશું. તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો અને વિડીયો પૂરો જોજો. તમને સેવા યોગ્ય લાગે કે ભાઈ યોગ્ય કામ કરી રહ્યા છે, યોગ્ય બધું કામ અમારું થતું હોય તો જ મિત્રો સપોર્ટ કરજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બસ આવા નવા અમારા કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે. બસ આવી નવી સેવા જો તમારે અમારી જરૂર હોય કે ભાઈ આ પ્રમાણે ગાય માતા બીમાર છે તો અમારી સેવાની જરૂર હોય તો અમારી જરૂર મુલાકાત લેજો. અમારો કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે. કોલ કોઈ પણ સંજોગે, કોઈ પણ રાતે 12-1 વાગે અમને કોલ કરી શકો. બરોબર, બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.